અમદાવાદમાં 30 કિલો ચાંદી સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે। ઘટના અમદાવાદની કે જ્યાં પોલીસે 30 કિલો ચાંદી સાથે બે આરોપીઓને દબોચ્યા। અબ્દુલ વહીદ અને ભાવેશ સોનીની 30 કિલો ચાંદી સાથે ધરપકડ કરાઈ। બંને માણેક ચોકમાંથી ચાંદી લઈ મધ્યપ્રદેશ આવવા જઈ રહ્યા હતા। કોઈપણ પ્રકારના બિલ કે પુરાવા વગર તેઓ ચાંદી લઈ જઈ રહ્યા હતા અને તેમની પાસેથી કોઈપણ બિલ કે પુરાવા ન મળતા આ જે શંકાસ્પદ ચાંદી છે તેને જપ્ત કરવામાં આવી। ગાડીના ગુપ્ત ખાનામાં ચાંદીનો જથ્થો છુપાવ્યો હતો। પોલીસે 45.24 લાખની ચાંદી સાથે બંને શખ્સની ધરપકડ કરી છે, અટકાયત કરી અને તેઓની પૂછપરછ પણ કરવામાં આવી છે। ત્યારે કોને આ પ્રકારે તેઓ ચાંદી આપવાના હતા અને બિલ વગર શા માટે હતું, કઈ રીતે ત્યાં લઈ જવાના હતા, તે તમામ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરી છે। અમદાવાદમાં 30 કિલો ચાંદી સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે। ઘટના અમદાવાદની કે જ્યાં પોલીસે 30 કિલો ચાંદી સાથે બે આરોપીઓને દબોચ્યા। અબ્દુલ વહીદ અને ભાવેશ સોનીની 30 કિલો ચાંદી સાથે ધરપકડ કરાઈ।